હર મહાદેવ. હર ઓઘડી અમારા ભોલે બાબા, તમે એના નામે જપ કરો, તપ કરો, એક લોટો જલ ચડાવો. બિલી વૃક્ષનું જ્યારે તમે પૂજા કરો છો ત્યારે કોઈ વૃક્ષ નથી, અને બિલ્વ વૃક્ષ ની પૂજા કર્યા વગર, એનું સન્માન કર્યા વગર એનું પાન પણ તોડાય નહીં. મારા ભાઈ બહેનો, બિલ્વ વૃક્ષનું શું મહાત્મ છે, શું મહત્વ છે, એ શિવ પુરાણ વિશેષ રીતે બતાવે છે. લિંગ પુરાણમાં પણ બિલીનું પાન તોડીએ ને એ પહેલા બિલ્વ વૃક્ષને મંત્ર આપવો પડે. ભગવાન શિવનો મંત્ર કરી અને એને બિલ્વ વૃક્ષને પહેલા મંત્ર આપીને પછી પાન તોડાય. બિલીનું પાન, અને હા, બિલીના 4-5 પાન એક હારે ન તોડાય. ઘણા તો આખું ડાળખું જ તોડી નાખે કે ઘરે જઈને પછી એક એક છૂટું કરીશ બેઠી બેઠી. બિલીનું પાન એક એક વારાફરતી તોડવું પડે, અને જ્યારે પણ એક પાન તોડો એટલે બોલવું પડે શ્રી શિવાય નમસ્તુભ્યમ. બોલો શ્રી શિવાય નમસ્તુભ્યમ. બોલો શ્રી શિવાય નમસ્તુભ્યમ. શિવ પુરાણ કહે છે શ્રી શિવાય નમસ્તુભ્યમ મુખમ વ્યાહરેતે યદા. જેના મુખમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ એ શબ્દ, એ મંત્ર વિહાર કરતો હોય, વિહાર યદા 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 યદા, સતત જેના મુખમાં આ શબ્દ રહેતો હોય, કયો તો કે શ્રી શિવાય નમસ્તુભ્યમ વ્યારતે યદા તન્મુખમ પાવનમ તીર્થમ. સાંભળો શું કહે છે શિવ પુરાણ. તન્મુખમ પાવનમ. ઘણા કહે છે કે આ મંત્ર અમે ક્યારે સાંભળ્યો જ નહોતો. શિવનો મહામંત્ર તમે ક્યારે, ઘણા લોકો તો સાંભળ્યો જ નહીં હોય આ મંત્ર. શ્રી શિવાય નમસ્તુભ્યમ મૂળ મંત્ર છે. શિવ પુરાણમાં એનું વર્ણન બતાવ્યું અને એનું ફળ શું છે, એને ફલશ્રુતિ પણ બતાવી છે. શું કહ્યું સાંભળો. તન્મુખમ પાવનમ તીર્થમ. જેના મોઢામાં શ્રી શિવાય નમસ્તુભ્યમ હોય, એનું મુખ નથી પણ તીર્થ છે. તમારું મુખ શું થઈ જાય? તીર્થ થઈ જાય. તીર્થ સ્વરૂપ તમારી વાણી છે એ ગંગા થઈ જાય. તમે જે કંઈ બોલો એના તમામ દોષની નિવૃત્તિ થવા લાગે, વાણીના દોષ મટવા લાગે. તમે જ્યારે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો છો ને, ત્યારથી તમે અનુભવ કરજો. આજથી શરૂ કરી દો. હજી બૂમો પાડીને કહું છું, છેલ્લે બેઠેલા જે બેઠા હોય એમને પણ સૌને કહું. અને જુઓ તો ખરા, 1 મહિનામાં તમારા હગાવાલા તમારું કયું ન કરવા મળે ને તો અમારે શિવપુરાણ હારી જવું સાહેબ. એકવાર ચાલુ કરો, શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલવાનું. તવ મુખ તીર્થાણી. તમે જે બોલશો ને કામ થવા લાગશે. નથી ઘણા કહેતા મારું કોઈ સાંભળતું જ નથી, મારું કોઈ ધાર્યું કરતું જ નથી. કારણ છે, તારી જીભમાં નકરું ઝેર ભર્યું છે. પીધું શિવજી અને રાખ્યું તે. પીધું શિવજીએ ઝેર અને રાખ્યું તે હાંચવીને જીભમાં, અને પાછી રાખે તોય વાંધો નહીં, પાછી ઉડાડ્યા કરે ચારે બાજુ, છાંટા નાખ્યા કરે ઘરે જઈ. એક ભાઈ તો મને કે મારું કોઈ સાંભળતું નથી. મેં કીધું તમે કોઈનું સાંભળો છો? તમને સાંભળવાની ટેવ છે? કથા સાંભળવા કોઈ દિવસ ગયા?
તમે જ કોઈનું નથી સાંભળતા, તમારું કોણ સાંભળે? કોઈ સાંભળે? નિયમ છે કે જેવી કરણી વૈસી વરણી. તમે કોઈનું નથી સાંભળ્યું જીવનમાં, તમારું કોણ સાંભળે? શ્રી શિવાય નમસ્તુભ્યમ મુખમ વ્યાહરયતે યદા તન્મુખમ પાવનમ તીર્થમ. સાંભળો, જેના મુખની અંદર શ્રી શિવાય નમસ્તુભ્યમ એ શબ્દ હશે ને, એનું મુખ પાવન તીર્થ થશે, એની વાણી અમૃતમય થવા લાગશે. આજથી શરૂ કરો, પછી જુઓ એનો પ્રતાપ જુઓ. તમને નહીં બોલાવતા હોય ને એ બોલાવતા થઈ જશે કે બેન આય મારે ઘરે. દુશ્મન તમારા મિત્ર બને. ભાવથી બચજો, ભાવથી બચજો. અને હા, શું થાય બીજું? તન્મુખમ પાવનમ તીર્થમ અને સર્વ પાપ વિનાશનમ. સર્વ પાપ વિનાશનમ. જ્યારે શ્રી શિવાય નમસ્તુભ્યમ તમે બોલો છો ને, એ દિવસે તમારા તમામ પાપ બળવા લાગે છે, વિનાશ થઈ જાય છે. નાશ નહીં, વિનાશ શબ્દ વાપર્યો. નાશ થઈ જાય તો વળે પાછું ઉગી નીકળે. નાશ શબ્દ એ અર્થમાં છે કે એકવાર નાશ થઈ ગયો, વળે પાછું એમાંથી નિર્માણ પણ કરી શકાય. એક મકાન પડી જાય, મકાનનો નાશ થઈ ગયો તો વળી પાછા કડિયા આવે ને પાછું ચણી દે, પાછું હતું એવું ને એવું થઈ, એને કદાચ સારું થઈ જાય, બની શકે. નાશ પણ વિશેષ રીતે જેનો નાશ થઈ જાય, અર્થાત વિશેષ રીતે જે બિલકુલ સમાપ્ત થઈ જાય, ક્યારેય એમાંથી નવું ઉગે જ નહીં. દાખલા તરીકે ભસ્મ થઈ ગયું, એકવાર પૂરું થઈ ગયું કામ. તો વિનાશ શબ્દનો અર્થ થાય છે જે ફરીવાર ઊભું જ ન થાય, ફરીવાર ઉગે જ નહીં, ફરીવાર થાય જ નહીં, એના માટે શબ્દ વાપરવામાં આવે છે વિનાશ. નાશ અને વિનાશ વિશેષ રીતે ભગવાન શિવજીના પાપનો નાશ કરે, એનું પાપ ફરીવાર ઉગે જ નહીં. વિશેષ. શ્રી શિવાય નમસ્તુભ્યમ મુખમ વ્યારયતે યદા તન્મુખમ પાવનમ તીર્થમ સર્વ પાપ વિનાશનમ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકબિલ્વમ શિવાર્પણમ. બિલીપત્રનું એક પાન તમે તોડો, એટલે મંત્ર આપજો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. અને ગાંઠ સાથે તૂટી ગયું હોય તો એની પાછળની ગાંઠ હોય એ તોડી નાખતી વખતે પણ મંત્ર આપવો પડે. એ પાનને, એમાં ગાંઠવાળું પાન હોય એ શિવને અર્પણ ન થાય, ચક્રવાળું અર્પણ ન થાય. આપણે તો તોડીને સીધા ચડાવી દેતા હોઈએ છીએ પાનને, પછી કઈ મને પૂરું ફળ નથી મળતું. પાનને લઈ એની પાછળનો જે આ તોડેલા સરસ જ આવે છે, આને ગાંઠ આવે, જે ઝાડની સાથે જોડાયેલું હોય ત્યાં વચ્ચે ગાંઠ ના આવી જોઈએ. શિવ અને આમાં આપણી વચ્ચે, પાન અને શિવ વચ્ચે કઈ ગાંઠ ના આવી જોઈએ. એ ગાંઠને જ્યારે તમે જુદી કરો ત્યારે પણ એમાં બોલવું પડે શ્રી શિવાય નમસ્તુભ્યમ. અને હા, એ પાન લઈ અને જ્યારે તમે આવો, પાન હવે તમારે લઈ જવાનો વારો આવ્યો, હવે તમે ઘરે લઈ જાઓ અથવા તો મંદિરે લઈ જઈ રહ્યા છો. પાન જ્યારે બિલીપત્રનું પાન તમે હવે લઈ જઈ રહ્યા છો મંદિર તરફ ભગવાનને અર્પણ કરવા માટે, ત્યારે માં ભગવતીને પ્રાર્થના કરજો. બિલી વૃક્ષને માં ભગવતીનું સ્વરૂપ માનીને પ્રાર્થના કરજો, હે માં ભગવતી, ભગવાન શિવે તમને બોલાવ્યા છે, હાલો મારી હારે. હે માં ભગવતી, મારા કલ્યાણ માટે હું તમને લઈ જઈ રહી છું. ભગવાન શિવે તમને બોલાવ્યા છે
તમે મારા કલ્યાણ માટે થઈ ભગવાન શિવની પાસે ચાલો, પ્રભુ મારું કલ્યાણ કરે. ચલો માં, ચલો માં, ચલો ગોરા, ચલો ગોરા, એમ બોલતા બોલતા લઈ માં ને સ્વરૂપને લઈ અને આવી જાઓ. અને જ્યારે ભગવાન શિવને અર્પણ કરો ત્યારે પણ એને મંત્ર આપો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. બોલો શ્રી શિવાય નમસ્તુભ્યમ.